વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં કન્સોલિડેશન, નિફ્ટી અને સેન્સેક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર. બેંક નિફ્ટી પણ મર્યાદિત રેન્જમાં, સ્મોલ કેપ રેકોર્ડ હાઈથી 100 પોઈન્ટ નીચે. નાસ્ડેકની તેજીનો સપોર્ટ મળ્યો. ભારતીય આઈટી કંપનીઓને આઈટી ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ. ટેક મહિન્દ્રા બન્યું નિફ્ટીનું ટોપ ગેનર, તો બીજી તરફ એફએમસીજી, ઓટો, મેટલ શેર્સમાં આજે વેચવાલી. નાલ્કો અને હિન્ડાલ્કો માટે સારા સમાચાર. સ્થાનિક એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીને આવનારા બજેટમાં મળી શકે છે રાહત. કાચા માલ પર ઘટી શકે છે ઇમ્પોર્ટ ડ્યુટી. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. નુવામા વેલ્થમાં નોંધાયો મોટો સોદો. નુવામા વેલ્થના 30 લાખ શેર્સમાં 2100 કરોડનો સોદો સાથે ન્યૂલેન્ડ લેબમાં પણ થઈ મોટી બ્લોક ડીલ. 780 કરોડના થયા મોટા સોદા. ડીલ બાદ બંને સ્ટોકમાં ઘટાડો. અને આજે આવશે નવેમ્બરના રિટેલ મોંઘવારીના આંકડા. સીએનબીસી TV18ના અનુમાન મુજબ ગત મહિનાની 6.21% સામે 5.5% પર રહી શકે છે મોંઘવારીની ગતિ. ત્યાં જ ઓક્ટોબરમાં 3.5% પર રહી શકે છે આઈઆઈપી ગ્રોથ.